પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પેલો પ્રશ્ન લઈ લઈએ સાહેબ, શું કરવાનું છે? જડતર કામ. અને હા, જોડકાની અંદર જે બાબત હોય યોગ્ય એ જોડવાની છે, જવાબો આપવાના છે. સવાલો આપણા ગઈકાલે 3 હતા, એટલે 3 ની સામે 3 જવાબ આવી જતા હતા. આજે 4 ઓપ્શન રાખ્યા છે. એ તમારે કહેવાનું છે જડતર કામ ક્યાં થાય, સોરી જરી કામ ક્યાં થાય છે એ તમારે કહેવાનું છે. આંધ્રપ્રદેશમાં થાય છે, સુરતમાં થાય છે, બી, સી કે ડી? વિરેન કહે છે બી, પટેલ શું કહેવાય કે પરી શર્મા કહે છે બી. ઓકે, આ પેલો સવાલનો જવાબ આવી ગયો. તો સાહેબ આપણે છોકરાઓ તમે બીજાનો આન્સર આપો ને કે સર આગળ આપણે બીજું થોડું આની માહિતી મેળવીએ. બરાબર. ભરત મુનિ, બરાબર. હવે ભરત મુનિ કઈ જગ્યાના છે, કઈ સ્થળના છે એ કહેવાનું છે અહીંયા. હા, એમ પણ હોઈ શકે. ભરત મુનિનું કોઈ પુસ્તકનું નામ પણ હોઈ શકે અને એના રિલેટેડ, કારણ કે ભરત મુનિએ જે છે એ નાટ્ય શાસ્ત્રનું નિર્માણ કર્યું હતું. નાટકના નિયમો સંસ્કૃતમાં જે છે એ ભરત મુનિએ આપ્યા હતા. જો વધારે વાત કરીશું તો કદાચ લોકોને ખબર પડી જશે, પણ પડી ગઈ. હા, એટલે હવે જોઈએ કે ભરત મુનિ સુરતના હતા કે પછી કર્ણાટકના હતા કે દેવાસુર સંગ્રામમાં આવે, ક્યાં આવે. તો મને આપણે કારણો જે છે એની ઉપર પણ આધાર રાખે. તો કોઈ એવું વિદ્યાર્થી ખરું કે જે કારણ આપી શકે કે શું છે એમ? ઓકે, તો સાહેબ આ બધા સી કઈ છે? આ જવાબ સાચો છે. દેવાસુર સંગ્રામ સાહેબ પહેલી એમની નાટકની કૃતિ હતી, એકદમ સાચો જવાબ છે. દેવાસુર સંગ્રામ જે છે એ ભરત મુનિ રચિત નાટકનું નામ છે. જે લોકો સાચો જવાબ આપ્યો તો નાટકમાં હતા, નૃત્યમાં નહોતા, કારણ કે કુચીપુડી નૃત્ય છે. અહીંયા પણ સ્થળોના નામ છે, તો એ એમનું વાંચન દર્શાવે છે કે એમને સાચો જવાબ આવડે છે. હવે કુચીપુડી કર્ણાટકનું નૃત્ય છે કે આંધ્રપ્રદેશ? તો બધા લોકો ત્રીજાનો જે આન્સર આપે છે ડી આપે છે, ત્રીજામાં ડી. તો મને કન્ફ્યુઝન થયો, કુચીપુડી આંધ્રપ્રદેશમાં આવે કે કુચીપુડી કર્ણાટકમાં? એટલે કર્ણાટક રાખ્યું, કારણ કે ક થી કન્ફ્યુઝ થાય, નો વાંચ્યું હોય. બાકી જે કુચીપુડી નૃત્યને ઓળખે છે, જેની અંદર સાહેબ લીલા કલરનું માસ્ક આવે, મોટો મુંગટ આવે અને આમ કરીને ડોળા ફાડતું જે ઘણી જગ્યાએ મેચમાં બધે હોય છે, ખબર હોય તો ફિલ્મોમાં ઘણી બધી જગ્યાએ હોય છે. 2-3 લોકો હોય, લાંબા ઘેરદાર કપડા પહેરેલા હોય, રંગબેરંગી. અને એ સ્ટેજ ઉપર જયારે કરે ને સાહેબ, ત્યારે એક જ દીવો હોય એના હાથમાં, બાકી કોઈ પ્રકાશ ન હોય. હા, અને એ આંધ્રપ્રદેશની ઓળખ છે સાહેબ. તો જે લોકોએ એ કર્યું છે એના માટે તાળીઓ પાડો, ડી માટે નહીં. એ લોકો ફસાઈ ગયા છે. હાલો ભાઈ, જે લોકોએ એ કર્યું છે એના માટે સાચો આન્સર. એ માટે જોરદાર તાળીઓ. ડી માટે વાંચનમાં મેં કેમ યાદ રાખ્યું તું? મેં તો સાહેબના ખોટા હમ ખાધા હતા, મને ખબર હતી કે મળશે નહીં. પણ હું જ્યારે 10મા ધોરણમાં હતો ને, ત્યારે મેં એવી રીતના યાદ રાખ્યું હતું કે કુચીપુડી આકરું નૃત્ય છે. અચ્છા, બરાબર. એટલે આંધ્રપ્રદેશ અને કુચીપુડી મેં યાદ રાખ્યું હતું. કુચીપુડી આકરું નૃત્ય છે. કેવું નૃત્ય છે? આકરું છે. આકરું એટલે અઘરું, બરાબર ને? સમાનાર્થી થાય કે નહીં? આકરું. તો આ એટલે આંધ્રપ્રદેશ ને ક્રૂ એટલે કે કુચીપુડી. બરાબર છે, યાદ રાખ્યું. તો આવી રીતે પણ તમે બરાબર કે જેથી કરીને તો આવી ટેકનિકના કારણે આપણને કન્ફ્યુઝન ન થાય અને એક્ઝામમાં જે છે આપણે સરસ માર્ક્સ લાવી શકીએ. પેઇન્ટેડ એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો જો તમે ડાઉનલોડ ન કર્યું તો કરી લો. પેઇન્ટેડની અંદર રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય, 6:30 થી 8:30. તમને કાંઈ પણ ડાઉટ હોય તો યુટ્યુબમાં તો શું હોય કે કોમેન્ટ કરીને તમે કહી શકો, પણ આમાં તો હેન્ડ રેસ કરી શકો. અમે તમારું માઇક ઓન કરીને ટીચરને તમે ડાઉટ પૂછો ને ટીચર તમારા ડાઉટનો તમને જવાબ આપે. બરાબર. તો આવી રીતના બધા વિષયની અંદર તમે સરસ માર્ક્સે પાસ થઈ શકો ને. બાકી બધા વિષયના વિડીયોઝ અહીંયા છે જ તે, એટલે જે ચેપ્ટર તમારે ગમે ત્યાં રિવિઝન કરવું હોય, સ્કૂલમાં, ટ્યુશનમાં, જ્યારે ટેસ્ટ હોય ત્યારે તમે કરી શકો. અને 899 રૂપિયા ખાલી છે. અને આની સાથે સાથે તમને આ પેઇન્ટેડ મટીરિયલની જે બુક છે મેથ્સની, એ ઘરે પહોંચી જતી હોય છે, જેના હરેક સ્વાધ્યાયના સમ પાસે QR કોડ છે. આપણા પેઇન્ટેડ એપ્લિકેશનમાંથી કોઈ પણ દાખલો ન આવડતો હોય એને સ્કેન કરો એટલે એનો વિડીયો શરૂ થઈ જાય. તો આ મટીરિયલ પણ તમારા ઘરે પહોંચી જતું હોય છે. તો તમે પેઇન્ટેડ ડાઉનલોડ કરી લો. તો 899માં આખી બુકે આવે, લાઈવ લેક્ચર મળે ને વિડીયો મળે. આના કરતાં સારું શું હોઈ શકે? તો હમણાં જ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 11-12 સાયન્સ તમારે કરવું છે તે તમારી બેસ્ટ સ્કૂલ છે એ JEE અને નીટ છે. સમત્વની જે સમત્વ છે જે JEE અને નીટની તૈયારી કરાવે છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, રિઝલ્ટ જોરદાર છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, વધારે માહિતી મેળવી લો. જો તમને મજા આવતી હોય તો તમારે એડમિશન લેવાનું, નહીં લેવાનું પણ માહિતી મેળવી લો, એ તમારો અધિકાર છે. અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, માહિતી મેળવી શકો. ઓકે સાહેબ, એના પછીનો પ્રશ્ન યોગ્ય જોડકા જોડો. ચોથો પ્રશ્ન જડતર કામ. જરી કામ નથી, જડતર કામ છે, યાદ રાખજો. ઓલું જરી કામ. હા, હવે જડતર કામ ક્યાં આવેલું સાહેબ? જડતર કામની અંદર પ્રાથમિક માહિતી આપવી હોય તો એવી આપી શકાય કે વીટી હોય, તમારા બ્રેસલેટ હોય, એની અંદર જે હીરાઓ, કોઈ પણ કલરના જે શું કહેવાય પથ્થર હોય છે, એને જોડવાનું, એને જડવાનું કામ છે, એ જડતર કામ કહેવામાં
આવે છે. બરાબર અને છે. એના માટે એક રાજ્યનું એક સ્થળ જે છે હા. એ આમાં 4 માંથી એક એના માટે છે. Okay. એ જ રીતે પઢાર નૃત્ય માટેનું એક સ્થળ છે અને કાષ્ટકલા માટેનું છે. તો બરાબર તમારે પેલા ચોથાનો જવાબ આપવાનો છે. ચોથાનો A B હા. C કે D? ચલો ફટાફટ. સાહેબ આપણે 30 લાઈકે પોગવાનું હતું, ક્યાં પોઈ ગયા? 35 છે. ઘટે તો સાહેબ, નરેન્દ્ર સાહેબ ઘટે. હાચેનો વજન ઘટી ગયો. ઈ જ્યારે ઘરેથી આવ્યા ને ત્યારે 100 કિલો નતા, ત્યારે કેટલો? 80 સાહેબ 80 નો હતો. હતા. હા, તો 10 કેટલો કિલો છે? ઘટી ગયો. 70 થઈ ગયું. એટલે સાહેબ હાવ દુબળા પાતળા થઈ ગયા. એટલે ઘટે તો નરેન્દ્ર સાહેબ ઘટે, લાઈક નો ઘટે. હાલો 45 લગી પોગાડો, આ 4 જોડકા પૂરા થાય ત્યાં સુધી, બરાબર ને? સોરી 3 જોડકા પૂરા થાય ત્યાં સુધી. સાહેબ વિદ્યાર્થીનો આન્સર વાંચીએ. 45 લોકો છે. સુધીર રાઠોડ કહે છે પહેલામાં C આવશે, અયુબ કહે છે C આવશે ચોથામાં, ઓકે. અબ્દુલ કહે છે C આવશે, ઓકે. કિંજલ કહે છે, ઓકે. યશ કહે છે, અમરીન કહે છે, પછી જીતેન્દ્ર સિંહ, જીતેન્દ્ર શું છે? જીતેન્દ્ર શ્રી. હાલો હા, નટવરસિંહ. જીતેન્દ્રસિંહ, હા, જીતેન્દ્રસિંહ, એમાં નટવરસિંહ. રહી ગયો છે, કાંઈ વાંધો નહીં. હાલો નટવરસિંહ આપણે કહીએ. જીગરભાઈ કહે છે C, ઓકે. શૈલેષભાઈ કહે છે C. સાચું હોય એ લોકો માટે તાળીઓ પાડો સાહેબ. સી કીધું ભલે. હાલો પછી સાહેબ પાંચમો પ્રશ્ન પઢાર નૃત્ય જે છે એ નીચેના હા કે D બરાબર ને કહેવાનું છે. પણ સાહેબ છોકરાઓ જવાબ આપે એ પહેલા મને એમ કહો પઢાર નૃત્ય એટલે શું? પઢાર નૃત્ય એક જિલ્લાના પઢાર જ્ઞાતિના લોકો દ્વારા દાંડિયા અને મંજીરાના તાલ ઉપર કરાતું નૃત્ય છે આખું. તો પાંચમામાં બધા અયુબ કહે છે, યશ કહે છે, એ સુધીર કહે છે, એ પ્રિયંકા કહે છે. એ ભાઈ તમને કોમેડીમાં મજા આવતી હોય તો વચ્ચે દાંત કાઢવાના બબલા તમે મૂકી શકો. હા, એટલે અમને મજા આવે કે ઓકે યુ આર એન્જોયિંગ એમ. ઓકે ચલો એ ઓકે. સુધીર એ. કલ્પેશ કહે છે B. કલ્પેશભાઈએ B શરૂ કર્યું છે. હાલો સર ઝાખુનો પ્રોબ્લેમ સોલ્વ કરો. ઝાખુ રે ઝાખુ. હાલો કરી દો સાહેબ. Okay, ભલે થોડા સાહેબ. કાળા દેખાય. ઝાખું દેખાય છે એમ કે છે. હાલો 45 લાઈક સુધી પહોંચવાનું છે. 37 લાઈક થઈ ગઈ છે. ઘટે છે માત્ર 8 લાઈક. ફટાફટ 8. લાઈક કરો, બરાબર ને? હાલો 46 લોકો લાઈવ છે. તો એ ઓકે છે. ઓકે. ગુંજન કહે છે, 30 માં યુગ કહે છે, અબ્દુલ સમદ કહે છે, કિંજલ કહે છે, જીગર કહે છે, ઓકે. હાલો ભાઈ ડન ડન. સાહેબ બધાય લોકો જે છે એ કહે છે, એક જીગરભાઈ B કહે છે, બાકી બધા એ કહે છે. એકદમ સાચો જવાબ છે સાહેબ. તો સાચા વાળા માટે તાળીઓ સાચા પાડો. માટે તાળીઓ. વેરી ગુડ. ચલો વેરી ગુડ. પઢાર નૃત્ય જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાના પઢાર જ્ઞાતિના લોકો કરતા હોય છે અને સામૂહિક નૃત્ય છે. ગુજરાતની અંદર જાણીતા ભીલ નૃત્ય, પછી આદિવાસીઓના જે નૃત્યો છે એની અંદર પઢારનું એક સમાવેશ થાય છે. કરો સાહેબ, તમે કરીને દેખાડો તો ખબર પડે. સાહેબ આમનું ખબર એમ ન પડે ખબર હવે. હોય. હાલો. હવે આવે છે કાષ્ટકલા. હે સાહેબ છોકરાઓ જવાબ આપે ત્યાં લગી કયો તો ખરા કે હાડું આ છે હું? સાહેબ લાકડાની મીનાકારી કે જેની હા. અંદર લાકડાની કઈ કઈ ફર્નિચર બને, રમકડા બને, તો એના માટેના સ્થળો જે છે કે જ્યાં આ પ્રકારની કલાના જાણકાર કારીગરો કામ કરતા હોય છે. તો એનું હજી સાહેબ આ બધા હજી કરે હજી છે કરે કે હજી કરે પછી? સાહેબ. હજી જાણીતું છે. ઓકે, હજી હા, જાણીતું છે. છે. હું કે વ્યાપ ઘટી ગયો છે કારણ કે મોડર્નાઇઝેશન જે તમે આધુનિક યુગ કહો છો એની અંદર લાકડાનું સ્થાન પથ્થરોએ લઈ લીધું છે. એ રીતે તમે જો તો બીજા ઉદ્યોગો બન્યા છે, હા. છતાં આની જે હું કે સાહેબ આર્ટ વેલ્યુ જે છે એ હજી એવી ને એવી જ છે. સમજાય. તો એને બચાવવાના સરકારે પ્રયત્ન કરતી હોય છે. બરાબર છે, બરાબર છે. એને વિશ્વકર્મા યોજના એવું નામ આપ્યું હા સરકારે. હા વિશ્વકર્મા હમણાં હું યોજના. ગાંધીનગર ગયો હતો તો એક સરસ મજાનો આખો સ્ટોલ હતો. એમાં કુંભારે જે પોતાના બનાવેલી વસ્તુઓ, પછી હસ્તકલાથી બનાવેલી વસ્તુઓ, પછી ભરતકામ, એ બધી વસ્તુના સ્ટોલ મીનાકારી, ત્યાં હતા. જડતર કામ, અને બધું. મજાની વાત એ હતી સાહેબ, આ બધા સ્ટોલની અંદર જાપાનથી આવેલા લોકો, ચાઇનાથી આવેલા લોકો રસથી બધું જોતા હતા અને ત્યાં ઓર્ડર કારણ કે એ વારસો છે. વારસો છે. પૌરાણિક કાળથી હા. ચાલી આવતી એ સંસ્કૃતિનો એક ભાગ છે. કઈ Yes, રીતે સાહેબ yes. જત કોમની જે લોકો હું કે બહેનો જે છે કચ્છની અંદર એ ભરતકામ કરે, એ આખું હું કે આખી દુનિયામાં પ્રખ્યાત છે. બરાબર કે એવું છે. ભરતકામ કચ્છમાં એ લોકો સિવાય કોઈ નથી કરી શકતું. બરાબર છે. એટલે એ વારસો છે. તો સાહેબ હા. બધાય કાષ્ઠકલા માટે જે જવાબ આપે છે એ D આપે છે. સુધીર D આપે છે, હા. પછી વિરેન જે છે એ D આપે છે, કિંજલ કહે છે કે ભાઈ D આવે છે, ઓકે. પછી વંશિકા કહે છે D આવે છે. ભાઈ લાઈક આપણી 37 છે ભાઈ, આપણે 45 લાઈક સુધી પહોંચવાની છે, બરાબર ને? જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી હોય લાઈક કરી નાખો. જે લાઈક કરી એના માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ઓકે સાહેબ બધા લોકો D કહે છે. તમને શું લાગે ડી છે? માં મને ખબર હતી એટલે જ મેં વધારાનું ઉમેર્યું હતું. D નહીં. ડી માં ઉભા ડી રહો. માં હું કહું હા. બીજા બી કહેતા હોવા જોઈએ. બીજું જે છે એ હા, જવાબ છે. હા, અમુક D કહે છે, અમુક D કહીશ ને કહે છે. અમુક હા. લોકો જ તે જે છે એમાં એમ છે. હા. અહીંયા છે ને ઈડર જો પૂછે ને તો એ રમકડા માટે છે. બરાબર છે સાહેબ. સંખેડા કાષ્ટકલાનું મેઇન કેન્દ્ર છે. બે આપેલા છે
મેં એક પોઈન્ટ ક્લિયર થઈ જાય હા. અને લોકો કેટલા ફસાય એ જોવા માટે ચેક કર્યું હતું. મેં કીધું બરાબર. ઈડર લખવા દે અહીંયા. હા. તો જ્યારે તમને એમ કેમ કે રમકડા માટે કોણ જાણીતું ઈ પાછા છે? કાસ્ટના હા, રમકડા. કાસ્ટના રમકડા. કાસ્ટ કલાનું મુખ્ય કેન્દ્ર સંખેડા છે. રમકડા હોય તો હા, ઈડર. રમકડાનું પૂછે ને તો ઈડર. બરાબર છે. એટલે જેટલા લોકોએ બી જવાબ આપ્યો હા. એ બધાનો જવાબ સાચો સાચો છે છે. અને સાચા લોકો માટે સાચા આપણે લોકો માટે તાળીઓ, અને એ બહુ ઓછા લોકો માટે તાળીઓ છે કારણ કે ઈડરમાં ઘણા ખરા લોકોએ કાસ્ટ કલાનું કહી દીધું. very good. તો મુખ્ય કેન્દ્રમાં હંમેશા સંખેડા લખો, અને એની અંદર જો તમને સ્પેસિફિક પૂછે કે રમકડા માટે જાણીતું પૂછે તો ઈડર કહેવાનું. લખવાનું છે. સમજાઈ ગયું સાહેબ? ઓકે સાહેબ. પછી 7મો પ્રશ્ન. આ હવે આવી ગયા છીએ આપણે, હસ્તકલા પૂરી થઈ. હા. હવે આપણો શરૂઆત થઈ છે લલિત કલા. એટલે હું સાહેબ લલિત કલા એટલે લલિત કલા સાહેબ જેની અંદરથી મનોરંજન મળતું હોય, હા. કોમેડી, નાટ્ય, નૃત્ય, સંગીત, આ બધાનો સમાવેશ લલિત કલાની અંદર થાય છે. તો સાહેબ લલિત કલાનું એક પાત્ર છે. એ સાહેબ કોમેડીનું પાત્ર નથી. આ સાહેબ કેવું કહે છે? હા, હું- સાહેબમાંથી મજા આવે એવું તો ખરું ભાઈ. હા, બરાબર. સાહેબ મને એવું લાગે ક્યારેક લલિત કલાની અંદર મારે જવા જેવું ખરું. આમ હું કે સાઉથમાં મને કામ મળી જાય કે ન મળી જાય. અરે સાહેબ સાઉથમાં પેલા મળે. એ કે તમે દાઢી ઉતારીને જાઓ. હાલો ભાઈ. હા, હાલો તો પછી, જોઈએ. હા હાલો સાહેબ બોલો ક્વેશ્ચન. એક તરફ છે સર્જકો અને એક સ્થળ પણ છે અહીંયા. એક પંડિત અહોબલ છે અને મીનાકારી છે, પંડિત નારદ છે. એક તરફ નામ આપેલા છે અને એ તમારે કહેવાનું છે કહેવાનું. કોણ સર્જક છે અને કયું સ્થળ છે. ઓકે, તો 3 પહેલા પ્રશ્નો આપણે છે. જોઈ લઈએ. આપણે સાતમાનો પંડિત- જવાબ હા, સાતમાનો જવાબ આપો. આ સાહેબ હું લખ્યું છે અહોબલે. બરાબર ને? અહોબલ. હા, અહોબલે રચના કરી હતી. એમ આખા વાક્યનું હોય ને તો અહોબલે થઈ ગયું છે, પણ અહોબલ યાદ રાખો. હા, તો પંડિત અહોબલ, હા. કેની રચના કરી હતી? Yes. વારાણસી આખા ગામની રચના કરી હતી. બિકાનેર શહેર બિકાનેર વસાવ્યું હતું. શહેર વસાવ્યું હતું. કે સંગીત પારિજાત પારિજાતની કર્યું હતું કે સંગીત મકરંદ. તો હવે આમનામ નાના બાવને ખબર પડે. બે ઓપ્શન તો વિયા ગયા વૈદ્યા બે તો બે. 50-50 છે. 50-50 હાલો, શું જવાબ છે. આવે છે ભાઈ? આપણે આગળ વધીએ છીએ. સાતમાનો જવાબ મૂકે. 46 લાઈક થઈ ગઈ. 46. બધાય લોકો ડી ડી કહે છે સાહેબ. સાતમાનો જવાબ બધાય ડી કીધો. ઘણા એ વાળા વચ્ચે હતા, હા. પણ જેનો ડી જવાબ છે એ સાચો જવાબ છે. હા. અને એ રીતે તમે જોવા જઈએ સર તો પંડિત નારદનો જવાબ જે છે એ પણ મળી જાય છે. એ તો, પણ એ નથી મળતો ભાઈ. તમને ન ખબર પડે. હવે ઈ તો છોકરા નહીં, આમાં એક લોજિક હતું. હા. એ સમજાવીશું ને તો આ પૂરું થઈ હા, ગયું છે. ઓકે, હાલો. ચાલો. તો સાતમાનો જવાબ ડી સાચો છે. સાચો જવાબ સાચા છે. લોકો માટે આપણે જોરદાર પાડીએ. તાળીઓ, એલા, જોરદાર તાળીઓ તાળીઓ. સાહેબ, કાળીઓ નહીં. હવે પંડિત નારદભાઈ હા. શું આન્સર આવે? હવે તો બધાને ખબર પડવી જોઈએ. પડવી જ જોઈએ. જે જિંદગીમાં કોઈ દી જવાબ ન આપ્યો આજે કોમેન્ટમાં આપે બધા. બરાબર હાલો છે. ફટાફટ આઠમામાં. ઓકે, કિંજલ કહી છે એ. હાલો બધાય લોકો એ કહી છે એટલે આપણે વધારે સમય બગાડતા નથી અને આપણે તાળીઓ પાડીએ પાડીએ છીએ. છીએ. ચલો very good. હવે સાહેબ નારદમાં મકરંદ સાહેબ દ જે છે હા. ઈ એમને કન્ફ્યુઝન થી બચાવશે. પંડિત નારદ લખેલું હોય ને એટલે મકરંદ ઉપર આખું મિશીન સાહેબ કર નાખો. જાન જય સિયારામ કરી દેવાનું. Okay. કારણ કે મકરંદ માં છેલ્લે દ છે ને અહીં નારદમાં દ છે. એ રીતે Okay. કઈ લોજિક મળી જાય તો તો થઈ જાય. બરાબર. હવે આવે છે મીનાકારી કલા. હા. હા, મીનાકારી કલાની અંદર સાહેબ ગુલાબી મીનાકારી, કાળા રંગની મીનાકારી પથ્થરો ઉપર કરવાની હોય છે ને એ જળતર કામની સાથે જોડાયેલો મુદ્દો છે. તો એની અંદર શું કહેવાય, હવે તો તોય તમે થોડું કીધું તો છે, લાઈટ તો થઈ ગઈ છે થોડી ઘણી થવા વાળાને, છતાં જોઈએ આની અંદર સાચો જવાબ શું આવે છે. વારાણસી આવે કે બિકાનેર આવે? બિકાનેર હાલો આવે. ફટાફટ ભાઈ ફટાફટ. ગોહિલ વિશાલ કહી છે વૈશાલી. ઓકે બી એન્ડ સી બે જવાબ આપ્યા ભાઈ. હાલો પછી આગળ શૈલેષ કહે છે ડન. ઓકે કે લાઈક થઈ ગઈ. વંશિકા બેન કહે છે બી આવે છે. અમરીન કહે છે બી આવે છે. ખુશી આહિર કહે છે સી આવે છે. પરી શર્મા સી આવે છે. કલ્પેશભાઈ કહે છે વારાણસી. C. મિહિર પટેલ કહે છે સી. લિબર્ટી સોલ્યુશન્સ કરાવીશું, આગળ વધીશું. જીતેન્દ્ર કહે છે સી. C, હા, સાહેબ, હા. તમે યાર. હવે મને આવડી ગયું, પ્રો સાહેબ. કહે C. છે બી. ઓકે હાલો સાહેબ બી સી બીસી વચ્ચે ઘમાસાન થાય છે સાહેબ. સાચો જવાબ વારાણસી છે. Okay. બિકાનેરમાં જળતર કામ આવે, નહીં કે મીનાકારી કામ. તો મીનાકારી કામના કેન્દ્રોની અંદર જયપુર, દિલ્હી અને વારાણસીનો, લખનૌનો સમાવેશ થાય છે. અને એટલે અને કલરો હોય છે. વારાણસીની અંદર બ્લેક કલરની મીનાકારી થાય છે. જયપુર સાહેબ પિંક સિટી છે, હા. ત્યાં ગુલાબી કલરની મીનાકારી થાય છે. તો એ રીતે અલગ અલગ પ્રકારના રંગો પ્રમાણે ગોઠવાયેલું તો છે. જે લોકોને તો સાહેબ સાચો વારાણસી માટે જોરદાર તાળીઓ. ખૂબ સરસ. 10મો ચાલો. પ્રશ્ન સાહેબ. લલિત કલાઓમાંથી પ્રશ્ન આવવાના છે, મેં કહી દીધું હા. હતું. અને અહીંયા એક નામ છે કે લાસ્ય અને તાંડવ.
એ જે કોના પ્રકાર છે તો અહીંયા શું કે નૃત્ય આપેલા છે, ગરબાઓ અને રાસ આપેલા છે. તમારે એમાંથી કહેવાનું છે કે કયો સાચો જવાબ છે. તો બરાબર. ચાલો, લાસ્ય અને તાંડવ એ દાંડિયાનો પ્રકાર છે, મણિપુરી નૃત્યનો પ્રકાર છે કે ગરબીનો પ્રકાર છે? ઓકે સાહેબ, આમાં 4 ઓપ્શન નો આપ્યા, 3 જ આપ્યા. આમાં 3 જ આપ્યા છે. કઈ વાંધો નહીં, કઈ ચલો. વાંધો નહીં. હાલો ચલો આપો ઓ. જવાબ, હાલો ફટાફટ. આ છોકરાઓ જો છોકરાઓ આયેલા શું કહેવાય કે આવ્યા એવા ગયા. હજી આવ્યા જ નથી ભાઈ. સમજાણું કે ગૌતમ રાઠોડ જો છે. જો ઈ આમનામ જાય તો સાહેબ વાંઢારે આવે જ નહીં એલા, એટલે અમને થાપા દેતા. હાલો ભાઈ આગળ વ્યા જઈએ. હાલો, કિંજલબેન 10માં બી કઈ છે, જીગર કઈ છે બી, પરી કઈ છે બી, ઓકે. પછી અસિસ્ટ કઈ છે બી, જયદીપ સોલંકી કઈ છે બી, ઓકે ઓકે. અયુબ કઈ છે બી, સુધીર કઈ છે બી, ઓકે. મેહુલ કઈ છે બી. સાહેબ તમે બધાયથી બી, હુંય બધાયથી બીવું, એટલે કે બી 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 કઈ સાચું જ સાહેબ? મણિપુરી નૃત્ય જે છે એની અંદર કૃષ્ણ લીલાઓ ઉપર 2 પ્રકાર હોય છે. એક લાસ્ય હોય છે જેની અંદર સૌંદર્યનો ભાવ હોય છે, પ્રણય ભાવ હોય છે. તાંડવની અંદર રૌદ્ર ભાવ હોય છે અને એની અંદર નૃત્ય થતું હોય છે. ઘેરદાર સાહેબ શું કે રેશમી બ્લાઉઝ, અહીંયા પટ્ટો બાંધવામાં આવે, પછી એક શું કહેવાય પહેરવામાં આવે, શું કહેવાય કબજો નહીં, ચણિયો ચણિયો. ચણિયો પહેરવામાં આવતો હોય છે. ઘેરદાર એનું એક નામ છે અને એ નામ મગજમાંથી શું કે નીકળી હા ગયું છે. નહીં યાદ છે મને. હા, શું છે? હા, કુમિન નામ છે એનું સાહેબ. કુમિન, કુમિન. હા. તો મણિપુરીના આ પ્રકારોની અંદર આવશે. સાહેબ ક્યારે આ ડાન્સ લાઈવ જોયો? હા, જોયો છે? દૂરદર્શન ઉપર આવતો હોય છે, ઘણી હા. વખત આવતો હોય છે અને અને એ અમારે- સૌંદર્ય વાળું હોય છે. દૂરદર્શન ઉપર ઘણી વખત યુટ્યુબમાં લખે તો મણિપુરી તરત મળી જતું હોય છે સર. Okay. દરેક નૃત્ય મળી જતા હોય કારણ કે એની પહેચાન સાહેબ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર છે. અને કુમિન તો તરત ઓળખાઈ જાય સાહેબ. જે એનો ચણિયો હોય છે ને ઈ એકદમ ગોળ હોય છે, તમને એમ લાગે કે ટીપ પહેરેલી. ટીપ જોઈ તમે ઓલી બધી અનાજ રાખવાની ટાંકી ઠીક, જેવી. હા, ટાંકી હોય, હા, ટાંકી, અરે હા. એક્ઝેક્ટ આમ બહુ સ્ટ્રેટ હોય છે. મતલબ મેં અચ્છા. બહુ થોડુંક આમ કોમેડી ટાઈપ કીધું પણ એવું ન હા, કહેવાય. હા, હા. પણ કહેવાનો મતલબ કે એનો એકદમ ગોળ હોય છે. તરત ખબર પડી જાય અને નૃત્ય થતું હોય છે. કેમ કેમ હમણાં કરી હા, થોડીક એક્શન હા, એની મુદ્રાઓ છે સાહેબ આ બધી. ખાલી એટલી જ હોય? હા, અહીંથી આમ ને અહીંથી આમ. હા. એટલે સાહેબે કરેલું છે, કર્યું છે હા, કાંઈક કર્યું? અમે નાટકમાં હતા સાહેબ, તો ત્યાં કોઈ પણ વસ્તુ કરાવતા અમારા પાસે. સમજાયું. કોઈ પણ એક્ટિંગ, કારણ એટલે કે સાહેબ એક પાત્ર છે નાટકનું. હાલો આગળ. નહીં, એક્ટિંગ કરેલી હોય ને એને એમ કે અમે એક્ટિંગ સાહેબ- નાટ્યમાં જતા કોલેજમાં બધે તમને ખબર છે. વાહ. એટલે અમે યુથ ફેસ્ટિવલમાં બહુ હારવાર રહેલા છો. સાહેબ અલગ કોલેજથી હતા, હું અલગ હા. કોલેજથી હતી. અમારી કોલેજથી હતી નહીં હતો. તમે યાર કેવું મગજમાં બેહાર દ્યો છો. તો હું અને સાહેબ છે ને, અમે પહેલી વખત અમારી મુલાકાત યુથ હા, ફેસ્ટિવલમાં જ થઈ youth હતી. festival મહુવા. અને ત્યાં જ અમારી મિત્રતા થઈ હતી મહુવાની અંદર. અને ત્યાંથી પછી હા. 5-7 વર્ષ જૂના સંબંધો છે. હા, 5-7 વર્ષ. અને પછી અમે શું કહેવાય કે સાહેબ કવિતા લેખનમાં ને વક્તૃત્વમાં, હું નાટકમાં આત્મારામ તુકારામ ભીડે છે, એકમ બરાબર? એવો. હા, એકમ એવો. અને અને- આપણો સાહેબ વક્તૃત્વમાં હા. 4 વખત ગોલ્ડ હું- મેડાલિસ્ટ છું હો ભાઈ આપણે. કવિતામાં 2 વખત. તમે તારા મારા ઓફિસમાં આવજો, હું તમને મેડલ દેખાડીશ. હા. બાકી ઇન્સ્ટાગ્રામમાં અમે follow કરો. નાટકમાં હતા પણ અમારો મેડલ નતો ક્વિઝમાં અમે જીતા હતા પહેલી અમારી વખત કોલેજમાં નાટક હા. હાલો પછી આપણે આગળ વ્યાજ ને કેમ કે સાહેબ હવે તમે ભણાવવાના આગળ હાલો રાસનો એક પ્રકાર, હાલો રાસનો કયો પ્રકાર? ગરબીઓ, ગરબાઓ ગરબાઓ હા, અન- કે દાંડિયા રાસ. દાંડિયા રસ. હા બાપુ ત્રણેય આમ સમજાઈ ગયું ચાલો. કે કન્ફ્યુઝન. ચલો 51 જણા લાઈવ હોય તો 102 લાઈક હોવી જોઈએ. મારા બાપલિયા એટલે કેટલી લાઈક પોગી? તો પોગી 52. 53. એ મારા બાપ 53 છે સાહેબ. 53 થઈ ગઈ. 60 પોગવાનું હતું. હું તો 60 બાપા મને એમ કે 60 થઈ ગઈ હશે, 63 થઈ ગઈ છે. હું તો હમણાં 70 કરવા જતો હતો. બાપા કરો હાલો ઝડપથી. હા. વિદ્યાર્થી શું કહે છે ભાઈ કે રાઠોડ કહે છે ડી આવે, ઓકે. પ્રિયાંશી કહે છે સી આવે, યુગ કહે છે સી આવે, ઓકે. પછી રાઠોડ કહે છે સી આવે, હેત કહે છે હાય હેતભાઈ. હાલો કિંજલબેન કહે છે સી આવે, જીતેન્દ્ર સી કહે છે ડી આવે. હાલો ડીસી માં આગળ વધ્યું કામ. સી કહે છે Okay. સાહેબ બધા લોકો સી. બધા સી કે છે. સી વાળા સાચા છે એમના માટે જોરદાર તાળીઓ સાહેબ. Okay. સી મને બોલતા આવડી ગયું. એ સી નથી, સી છે. હા. હા, ચલો વેરી તો ગુડ. દાંડિયા રાસ એક પ્રકારનો રાસ છે. એની અંદર ગરબા અને રાસમાં તફાવત છે સાહેબ. દાંડિયા દ્વારા લેવાતો રાસ અલગ છે અને હાથ તાળીથી પણ 1 તાળી 3 તાળી ને એ બધાનો પણ રાસમાં સમાવેશ થાય થાય છે. છે બોલતા નહીં કઈ. હા. લાઈક 60 પોગવા ગયો સાહેબ. આ તમાર એ બાપા એ ભાઈ 63 ખાલી સોરી 53 53 એ કઈ નતું હતી. હવે જો તમે છે ને લાઈક નહીં કરો ને તો અહીંયા હામો બેઠો ને એના હમ બરાબર. હાલો
ઝડપથી લાઈક કરો ફટાફટ. હાલો 61 લોકો છે ભાઈ, તો જો 61 લોકો. આપણી જેટલા લોકો લાઈવ હોય ને એના કરતાં હા. ડબલ લાઈક હોવી જોઈએ ભાઈ, બરાબર ને? તો પ્લીઝ જે લોકોએ લાઈક નથી કરી એ પ્લીઝ લાઈક કરી નાખે અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અને સાહેબ શું કહેવાય કે આપણે 12મો પ્રશ્ન પૂરો થાય કે મને પૂરી એવી અપેક્ષા તમારા પાસે છે અને મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે 60 લાઈક સુધી પહોંચાડી દેશો. યસ સાહેબ. એના પછીનો પ્રશ્ન કવિ દયારામ સાહેબ, હા. એ હું કે પ્રખ્યાત ભક્ત કવિ હતા હા. અને એમણે ખાસ પ્રકારના ગીતોની રચના કરી હતી. બરાબર છે, ઓપ્શનમાં 2 તો આવી ગયા છે, વધ્યા છે ગરબાઓ અને પછી ગરબીઓ 2 છે. બરાબર છે. દયારામનું મૃત્યુ સાહેબ એ છે ને ભક્ત યુગની અંત છે. 1858 આસપાસ દયારામનું મૃત્યુ થાય છે. ત્યાં સુધીનો સમયગાળો છે ને એને ભક્તિ યુગ કહેવામાં આવે સાહિત્ય. બરાબર. હા હા. તો આપણે એમને પૂછવાનું છે કે આમાં શું સાચો જવાબ છે. એટલે ક્યાં તો આવશે ગરબાઓ અને ક્યાં આવે ગરબીઓ. ઓકે, ગરબાઓ ક્યાં તો ગરબીઓ. ઓકે, હવે પછી એનો હું તફાવત સમજાવું હમણાં, જવાબ આવે એટલે. હાલો બીજા બધા વિદ્યાર્થી મિત્રો શું કહે છે ભાઈ? ઓકે, અશ્વિન કહે છે એ. ઓકે એ ફોર અમદાવાદ, સરસ. ઓકે, જીગર કહે છે એ. વંશિકા કહે છે એ. ઓકે ઓકે, વન સાઇડેડ ક્રાઉડ છે, ચલો, કોઈ આ વખતે બધાય. ફસાય એમ નથી સાહેબ. હા, બધાયનો તો IQ આપણે લેવલ હરખો થઈ ગયો હા, છે. 69 લોકો લાઈવ થઈ ગયા છે સાહેબ. હા. આંકડો જે છે ઈ ઈ સરસ પહોંચ્યો સરસ છે. પહોંચ્યો છે. 60 લાઈક થઈ ગઈ છે હા. અને એ માટે તમારો બહુ આભાર. અને હવે આપણે જોઈએ તો ગરબાઓ સાહેબ છે ને એની અંદર ગર્ભદીપ માથા ઉપર લઈ અને આદ્ય શક્તિની પૂજા થતી હોય છે. ગરબી સાહેબ ગવાતી હોય છે, એ કવિતાનો પ્રકાર છે. Okay. તો અહીંયા સાચો જવાબ જે છે એ આવે છે. એ વાળા માટે જોરદાર તાળીઓ પાડીએ. અને ખૂબ સરસ 60 લાઈક થઈ ચૂકી છે. અને થઈ ગઈ સાહેબ 60. હા, 61 થઈ ગઈ. 68 લોકો લાઈવ છે Thank you. અને બધા જવાબ આપે. બધાને બહુ હસવું આવે છે સાહેબ. હા, હા બરાબર છે, બરાબર છે. ના ના સાહેબ, આ હસવું મને રડાવે નહીં ક્યાંક. હા તમે સમજા? હા, એ ફોર અમદાવાદ નું હસવું આવે છે. બધા. ચિંતા ન કરો સાહેબ, ઉપર કોઈ દાંત નથી કાઢતું. હા. બરાબર. હાલો હાલો આગળ. હવે 13મો પ્રશ્ન, ઢાકા શું આવશે? હા. વીટી અને બાજુબંધ, મલમલ કે બાંધણી? ઢાકા કેના માટે પ્રખ્યાત છે? આ 3 માંથી A, B, C અને D આપી દો સાહેબ. ડી ની અંદર જો મારે આપવું હોય તો હું અહીંયા ઢાકાનું જે કંઈ પણ પ્રખ્યાત છે, મને આમાં થોડું કન્ફ્યુઝન લાગે છે. છોકરાઓ આપણને કહેશે હું રેશમ લખું છું. ઓકે, હા બરાબર ને? તો ભાઈ રેશમ હા, તો પ્રખ્યાત રેશમ લખું છું. પણ હવે જોઈએ કઈ રીતે આગળ વધે છે. વધાય છે. તો હાલો, જોઈએ 13માં કયો જવાબ આવે છે. હાલો ફટાફટ. જય શ્રી રામ. કલ્પેશભાઈ જય શ્રી રામ. કિંજલબેન બી કઈ છે. અલ્પેશભાઈ બી કઈ છે. ઓકે ચલો ડન છે. ક્રેઝી કઈ છે બી. અલ્પેશ કઈ છે બી. જીતેન્દ્ર સિંહ કઈ છે બી. અમન કઈ છે બી. મિહિર પટેલ કઈ છે બી. વંશિકા કઈ છે 13મું પણ બી કે એ વંશિકા બેન. હાલો આગળ. સુધીર 13મું બી. સાહેબ આ વિડિયો મીન્સ કે આ 4 ઓપ્શન પૂરા થાય કે આપણે પહોંચી જવાનું છે 70 લાઈક કે સુધી, 100 બરાબર ને? પહોંચવાનું છે. ચલો, 3 ચલો. જ ઘટે સાહેબ. 70 67 સાહેબ આને હા. વધારો બાપા. થેન્ક યુ ભાઈ, તમે આ લાઈક જે ફટાફટી કરો છો ને બોસ, એનાથી દિલ ગદગદ થાય. ગદગદ જો થાય. 70 માંથી જો હું ડાયરેક્ટ હવે 67 છે એટલે 77 લાઈકે પોગાડું છું. બરાબર બરાબર ને? છે. અને મને વિશ્વાસ છે કે તમે 77 પોગાડી દેવો. પૂરેપૂરો વિશ્વાસ છે. ચલો બરાબર છે. ફટાફટ ચલો હાલો સાહેબ. બધાય લોકો બી 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 કઈ છે ભાઈ? ઢાકાનું મલમલ સાહેબ. હા. ઢાકા ક્યાં આવ્યું? હા, ઢાકા આવ્યું બાંગ્લાદેશમાં જ યસ, આવ્યું? હા. બાંગ્લાદેશ જે છે એની અંદર સાહેબ જે નદીઓ છે અને એની સિંચાઈની વ્યવસ્થા એવી છે કે ત્યાં મલમલ જે છે એ કાપડ થતું હોય છે, જે બહુ પ્રખ્યાત છે. બરાબર ઢાકાનું મલમલ રાજસ્થાનની જવાબ છે અહીંયા. હા, જવા દે, હાલો. તાળીઓ તો પાડી લેવા દો. તાળીયું પાડો સાહેબ. પાટણના પટોળા, હા. કાશ્મીરી ગાલીચા, આ બધું પ્રખ્યાત છે. પંજાબની અંદર લુધિયાણા, અમૃતસર બધું જાણીતું છે ઊનના કામ માટે સાહેબ. તો આવું બરાબર. બધું આપણે ભણ્યા. હવે જોઈએ રાજસ્થાનની અંદર શું આવે છે. ઓકે, રાજસ્થાનમાં વીટી અને બાજુબંધ, બાજુબંધ. પછી મલમલ. ફરી વખત જવાબ આવીએ કે ખબર નહીં ભાઈ, બરાબર ને? હા. પછી બાંધણી ઉભાઈ રો ભાઈ, અને છેલ્લે જે આપ્યું સાહેબ રેશમ, હા. બરાબર ને? તો સાહેબ તમે આ કંઈક કહેતા હતા મલમલ અને રેશમ વચ્ચેનું કંઈક ઓલું હતું. હા, બંને કાપડ રહ્યું ને સાહેબ. રેશમ કેમ આવે ખબર? રેશમના કીડાઓને ઉછેરવામાં આવે, પછી ઈ એની આસપાસ તંતુઓનું નિર્માણ કરે. કુદરતી આખી પ્રક્રિયા છે. અને પછી એને રેશમને દૂર કરવા માટે એને ગરમ પાણીમાં નાખવામાં આવે એ કીડા કીડા. મારી નાખે, મરી જાય. હા, વાહ, હાલો. દુનિયાની હું કે વિચિત્રમ બાબતો છે સાહેબ. ઓકે હાલો, એસીડી માંથી. ઓકે હા ભાઈ અશ્વિન, તારો જવાબ બહુ સાચો.
ઈ રાજસ્થાન એસીડી માંથી જ જવાબ હોય, આવી તમને ખબર નહોતી. એસીડી માંથી. વાહ ભાઈબંધ વાહ. અમે એમ કહીએ કે બી માંથી હોય છે કે તક હાલે સાહેબ કહે છે તો હોય જ છે કે. સાહેબ સબસ્ક્રાઇબર કેટલા થયા? સબસ્ક્રાઇબર થયા છે 78,770. એટલે આમ સમજો ને કે આપણે 800 ને કાલે આપણે 79,000 સુધી પહોંચી જશું, બરાબર ને? આજે આપણે રાત પડે ને કે 79 લગી પોગવાનું છે ભાઈ. જે લોકો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય કરી નાખો, અને શું કહેવાય કે તમારા મિત્રોમાં શેર કરો, તમારા ગ્રુપમાં બધે મોકલો, તમારા સ્ટેટસ ઉપર ચડાવો, અને જેનાથી જરૂરિયાતમંદ લોકો જે છે કે શું કહેવાય એની સુધી આપણે પહોંચી શકીએ, જેને ખરેખર ભણવું છે સાહેબ. બરાબર. હાલો હવે જવાબ જોઈએ આપણે. C4 કેમેરા છે, પછી કઈ છે રાકેશ સિંહ, અલ્પેશ સિંહ કઈ છે. ઓકે હાલો ભાઈ. પછી અલ્પેશ, અબ્દુલ, કિંજલ, એક ડી વાળો ભાઈ આવ્યો ભાઈ. હાલો પછી દીપકભાઈ, હાલો ડન છે. અતીફ કઈ છે સી. ઓકે સાહેબ બધાય સી કઈ છે. C4 કેમેરા. C4 કેનેડા એન્ડ બાંધણી ઇઝ રાઈટ આન્સર સર. ઓકે. ગુજરાતમાં જામનગર અને રાજ્યોમાં પૂછે તો રાજસ્થાન બાંધણી માટે પ્રખ્યાત છે. વેરી ગુડ. જે લોકોનો જવાબ સાચો છે તે માટે જોરદાર તાળી. ઓકે સાહેબ. તો રાજસ્થાન બાંધણી માટે જાણીતું છે. બાંધણી થી શું સાહેબ ઓલું માથે પહેરે ઈ નહીં, સાડી આવું બધું સાડીનો પ્રકાર. હા. પછી 15મો પ્રશ્ન. પટોળું ને જામનગરની બાંધણી. એટલે હું પટોળું એટલે ખાવાનું આવે? નહીં, એ પહેરવાનું આવે. ઈ તે પહેરવાનું. બે સાઈડ પહેરી શકો તમે, એક જ સરખી ભાત એટલે હોય. સાડી હોય કે શું હોય? સાડી. ઠીક. આટલા બધું ધ્યાન રાખજો. હાલો જડતર કામની કળા. 15મો પ્રશ્ન. જડતર કામની કળા ભાઈ. આપણે 77 લાઈક સુધી પહોંચવાનું છે ભાઈ. 68 લાઈક થઈ ગઈ છે. મને તમારો પર પૂરો વિશ્વાસ છે કે આપણે આ પૂરું થાય ત્યાં સુધીમાં એટલીસ્ટ 75 પોગી જશું. હું 2 ઘટાડું છું, રાઉન્ડ ફિગર રાખીએ. 75 પોગી જશું. 60 લાઈક ઘટે. જે લોકોએ લાઈક ન કરી લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો સાહેબ. A ફોર એપલ કઈ છે બધાય. પછી શું કહેવાય કિંજલબેન કઈ છે. એ આતિફ તારું નામ લઈ લીધું ભાઈ મેં. ઓકે. પંચાલ પિનાંગ કઈ છે સર. એક દિવસમાં 1000 સબસ્ક્રાઈબર વધે છે. 1000 નથી વધતા, 300-400 વધે છે, પણ આપણું સપનું છે કે રોજના 1000-2000 એક દિવસે વધે. ઓકે. સર તમે વિદ્યાકુળ ઓનલાઈન ક્લાસને ઓળખો છો? ઓળખું છું. બહુ સરસ લોકો કામ કરે છે. દિવાળીપરાવાળાને ઓળખું છું, એ પણ સરસ કામ કરે છે. અને બધાય આપણા મિત્રો છે સરસ મજાના, બરાબર ને? ઓકે ચલો. વિરેન નાયક એ. ઓકે. પછી અબ્દુલ કઈ છે. એ. પછી વ્રજ કઈ છે. એ. રાઠોડ ગૌતમ કઈ છે. એ. અશ્વિન કઈ છે. એ અને ડી માંથી કોઈ પણ એક. યોગેશ કઈ છે. એ. અબ્દુલ કઈ છે. એ. શુભ કઈ છે. એ. ઓકે ચલો. લાઈક એટલે દિલ નહીં, અંગૂઠો દબાવવાનો છે. ભાઈ મને પૂરો વિશ્વાસ છે કે આ સવાલનો જવાબ સાહેબ આપણને સમજાવશે. ત્યાં સુધી 75 લાઈક પોગી જશું. 71 પોગી ગયા છીએ. 4 લાઈક ઘટે છે. યસ સાહેબ. આ બધા લોકો જે છે આન્સર આપે છે એ આપે છે એ. આપણે જડતર કામમાં સમજાતા સાહેબ. વીટી અને બાજુબંધની અંદર જે જડતર કામ કરવામાં આવે, હીરાનું બાજુબંધ એટલે અહીંયા સાહેબ સ્ત્રીઓનું ઘરેણું. હા, ભાત પહેરવાનું સ્ત્રીઓનું. હા સમજાઈ ગયું. એટલે ઈ બંગડી જેવું હોય. હા, બંગડી જેવું હોય. એમાં જડેલું હોય, જડતર કામ કરેલું હોય. તો સાચો જવાબ છે લોકો માટે સાહેબ. તાળીઓ પાડી લઈએ. જોરદાર તાળીઓ સાહેબ. પેજ બદલવાનું છે કે નહીં? બદલી લઈએ સાહેબ. વેરી ગુડ. નહીં બદલવાનું સાહેબ. નહીં બદલવાનું. 72 લાઈક થઈ સાહેબ. બરાબર 3 લાઈક ઘટે સાહેબ. 3 લાઈક ઘટે. 3 લાઈક. હાલો ફટાફટ ભાઈ. 3 લાઈક ઘટે છે. એટલે જે લોકોએ લાઈક ન કરી લાઈક કરી નાખો. બહુ સરસ મજાના તમે આન્સર આપો સાહેબ. આજે શું કહેવાય ઉત્તરાયણ પૂરી થઈ અને બીજો દિવસ થઈ ગયો છે, એટલે કે આજે આમ જો ને તો એક્શન ડે કહીએ, કારણ કે ખીહર પછી વાસી ખીહર. હવે 16 જાન્યુઆરી. એટલે હવે કઈ રીતે વિદ્યાર્થીઓએ આગળ વધવું જોઈએ? હવે મેઇનલી છે ને સાહેબ બધાને સ્કૂલમાંથી નવમાસિક પરીક્ષાનું ટાઈમ ટેબલ અપાઈ ગયું છે. કેટલાકને 29 તારીખે હશે પ્રિલિયમ એક્ઝામ, કેટલાકને 1 તારીખે થતી હશે. તો માનો કે છેલ્લા 11 દિવસ વધ્યા હોય, એટલે આમ સમજો કે ભાઈ 29 તારીખે છે તો 16 તારીખનો તો દિવસ ગયો, 29 પેપર છે, એટલે તમે 17 થી 3 ગણો એટલે 20, અને બીજા તમે ગણો તો 8 દિવસ ઈ એટલે 11 દિવસ છે ભાઈ, બરાબર ને? તો એવું સમજો તો 11 દિવસ હોય તો મારે સાહેબ સમાજને 3 દિવસ આપવા પડે, કારણ કે બહુ લેન્ધી સબ્જેક્ટ છે. 3 દિવસની અંદર આખો સમાજ જે છે એ મારે રિવાઇઝ કરી લેવાનું, બરાબર, લર્ન કરી લેવાનું. પણ આખું તો ન થાય, કારણ કે આખું ચેપ્ટર કરવા જાવ બહુ લેન્ધી છે. તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે જેવી રીતના આપીએ છીએ છોકરાઓ એ રીતના કરે, અને જે ચેપ્ટરમાંથી એક સવાલ પૂછાતો હોય એને ઓપ્શનમાં કાઢી નાખે, કારણ કે જનરલ ઓપ્શન છે. વિજ્ઞાનને 2 દિવસ આપો એટલે 5 દિવસ પૂરા થઈ ગયા, ગણિતને 2 દિવસ આપો એટલે 7 દિવસ પૂરા થઈ ગયા, ગુજરાતી ઇંગ્લિશ વીક હોય છે ગુજરાતી મીડિયમ વાળાનું, એને 2 દિવસ આપો એટલે 9, અને ગુજરાતી અને સંસ્કૃત અથવા હિન્દી 1 દિવસ આપો એટલે 11 દિવસની અંદર પ્રિપરેશન કરી નાખે. પણ જે પેલું પેપર હોય ને એની તૈયારી આવતીકાલ કરવી જોઈએ.
બરાબર. અને સોરી જે છેલ્લું હોય એની તૈયારી આવતીકાલ કરવી જોઈએ. હા, છેલ્લાની આવતીકાલ કરવી બરાબર. જોઈએ. કે પછી છેલ્લેથી બીજું હોય એના પછીના દિવસો, કે જેથી કરીને જે પેલું પેપર છે ને એ તમે છેલ્લા દિવસે તૈયારી કરતા હોય. એટલે 27, 28, 29 અથવા બરાબર છે. 27, 28 અથવા 26, 27, 28 જેવી રીતના તમારો વિષય તમે ગોઠવો એવી રીતના. તો એના કારણે શું થાય કે તરત પેપર થઈ જાય અને એ આખું રાઉન્ડ જે છે એ ચાલતું રહે એમ. બરાબર. અને એ જોવાનું કે ભાઈ જે પેપરની અંદર વચ્ચે 1 કે 2 દિવસની રજા આવતી હોય હા. એને અત્યારે દિવસો ઓછા આપવાના, પાછળથી તમારે એને એડજસ્ટ કરી Adjust કરી લેવાનું. લેવાનું. એટલે હવે છે ને લડી લેવાનો ટાઈમ છે મિત્રો. હવે તમારી આગળ શું કહેવાય કે ટાઈમ વેસ્ટ કરવાનો ટાઈમ Time નથી. ઓકે, તો 75 લાખ સુધી પહોંચી ગયા છું, 100% પહોંચી ગયા છીએ. તો આપણે હવે વધીએ છીએ આગળ. તો હવે સાહેબ કેટલા MP વિભાગ પ્રશ્ન B. આપવાના છીએ વિદ્યાર્થીઓને? આપણી પાસે અત્યારે જે ટોટલ પ્રશ્નો જે પૂછાઈ ગયેલા છે એની શક્યતાઓ વાળા મેં જે એડ કરાવ્યા છે એની સંખ્યા 17 જેવી છે. હાય. હા, પણ એમાંથી આપણે તમારા અનુભવની આધારે આગળ વધીશું. સાહેબ 12 વિભાગ. પ્રશ્ન આજે જે છે આ હા. ચેપ્ટર ટોટલ 5 માર્ક્સનું હા. છે. એક જોડકું પૂછાશે ક્યાં? તો કે વિભાગ A ની અંદર. 2 પ્રશ્ન પૂછાશે વિભાગ B ની અંદર. સાહેબ તો હા. મને ઈ કયો કે 2 પ્રશ્નનો પ્રશ્ન ક્રમાંક શું હશે? 16 પ્રશ્નો છે. આપણી હા, પાસે ઈ તો છે. કાંઈ વાંધો નહીં. યસ. 2 પ્રશ્નનો ક્રમાંક કેટલામો હશે? 25, 27 ને 28. 27 અને Yes. 28મો પ્રશ્ન જે છે એ એ તમને બીજા બોર્ડની અંદર પ્રકરણ દેખાશે. હા, બોર્ડમાં દેખાશે. બરાબર. તો 27મો પ્રશ્ન અને 28મો 28મો પ્રશ્ન. હા, 12 પ્રશ્ન આપીશું. હા. 12 માંથી આમાં છે 16 પ્રશ્ન, પણ તમને 12 માંથી પણ હા. આમ 10 મોસ્ટ MP આપી દેશું કે ઈ કરી લેશો એટલે એમાંથી કોઈ પણ 2 બે પ્રશ્ન એક્ઝામમાં તમને સંભાવનાઓ ભટકાઈ વધી જશે. Yes. ઓકે સાહેબ. તો પેલો આપણે જોઈએ કે પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી આપો. સા મોસ્ટ MP પ્રશ્ન છે. હા. એક્ઝામમાં કેટલી વખત પૂછાયેલો પૂછાયેલો છે. બરાબર. જુદી જુદી રીતે Yes. પૂછાય છે. એક હા. બે રીતે અલગ અલગ સ્ટાઇલ થી છે તો એનો આન્સર જે અલગ અલગ આપવાની ટ્રાય કરી છે આપણે એને કહેતા જઈશું. ઓકે સાહેબ. IMP પ્રશ્ન છે. અને તમને એમ પણ પૂછી શકે અહીંયા કે પડી પટોળે ભાત ફાટે હા. પણ ફીટે નહીં. હા. વિધાન સમજાવો. તો પછી આ જ લખવાનું. આ જ લખવાનું છે. જો ને એ કહેવત રહી છે. હા. બરાબર પડી છે. પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. અને 2 માર્ક્સ છે સાહેબ. વધીને 4 મુદ્દાઓ તમારે લખવાના વધારે હોય છે. વધારે મુદ્દા નહીં. હા, વાંચન એમાં એવું હોય છે સાહેબ. 4 મુદ્દા વાંચીને જાવ ને તો 3 જ લખાય ને. હા. 2 જ લખાય. 2 જ પાંચ વાંચી ગયા હોય લખાય. તો 4 5 કે 6 વાંચીને જાવ 4 મુદ્દા તમે લખી લખી શકો. આ લેખનનો રૂલ છે. બરાબર કારણ કે આપણે વાંચવાની પ્રેક્ટિસ કરી હોય પછી પાછી લખવાની પ્રેક્ટિસ વખતે તે એમ થયું કે યાદ તો છે થઈ જશે. લખવાની પ્રેક્ટિસમાં પ્રશ્નપત્રો જે છે એ મદદ કરતા હોય છે. તો બરાબર લખો ને ત્યારે તમે વાંચો 5-6 મુદ્દા. આપણને એમ થાય કે 2 માર્ક્સમાં પૂછાય છે સવાલ અને આની અંદરથી તો 4-5 માર્ક્સના સવાલો નીકળ્યા છે. પણ એવું ન હોય. તમે 4-5 માર્કનો સવાલ વાંચો ને ત્યારે તમને એની અંદરથી 2 માર્ક્સનું લખવા માટે યાદ ત્યાં પછી તમે રહેતું કરો છો તો 4 મુદ્દા એવા કરવાના કે ભાઈ તમને યાદ જ હોય. યાદ જ ઊંઘમાંથી હોય, હા. પૂછે ને તોય યાદ હોય. બરાબર ને? હા, તો હા. વાંધો ન આવે. કારણ કે પ્રકરણો 22 છે સર. બરાબર. લખવામાં શું કે પછી પરફેક્ટ 4 મુદ્દા યાદ જ રહી શકે. બધાના માઇન્ડ અલગ અલગ હોય છે. તો જેને આવી રીતે પ્રોબ્લેમ હોય એ આવી રીતે કરે. બાકી યાદ રહેવાનું છે ને બધું રહેવાનું છે 80 માંથી 80 જ આવવાના છે. બરાબર. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે Yes. તમારે લોકોને સાહેબે કીધું કે આ પ્રશ્ન 2 રીતે પૂછાય. હા. તો જવાબ સેમ લખવાનો છે. નાની PDF ક્યાં મળી જશે? તો આવતીકાલે 11 વાગે આપણે મૂકીશું આપણી WhatsApp ચેનલની અંદર. જે Yes. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી તમને આની PDF જે છે IMP પ્રશ્નની મળી જશે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લ્યો. રોજ લાઈવ લેક્ચર હોય છે 2 કલાકના, જેમાં અનમ્યુટ કરીને તમે ટીચરને પૂછી શકો છો. અને સાથે સાથે બધા વિષયનું જે છે તમને અહીંયા વિડીયોઝ મળી જાય છે. લાઈવ લેક્ચર તો હોય, કોઈ પણ ચેપ્ટર તમારે રિવાઇઝ કરવું તો કરી શકો. અને આ પેન્ટેડ બુક છે કે જે તમારા ઘર સુધી કુરિયરથી તમને પહોંચી જતી હોય છે. ઓકે. સમત્વ સ્કૂલ છે. 11-12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે. નીટ અને JEE જોરદાર તૈયારી કરાવે છે. ફૂલ ડે સ્કૂલ, હોસ્ટેલ વ્યવસ્થા, જમણવાર વ્યવસ્થા, આ બધું વસ્તુ છે. તો તમે ઈચ્છતા હો કે 11-12 સાયન્સમાં એવી સ્કૂલમાં એડમિશન લ્યો કે જે તમારું ફ્યુચર બનાવી શકે, તો તમારે એટલીસ્ટ સમત્વની ઇન્ફોર્મેશન મેળવવી જોઈએ. અને તમે બીજી જે સ્કૂલનું વિચારતા હોય એના સાથે કમ્પેર કરવું જોઈએ. જો તમને આ સ્કૂલ બરાબર લાગતી હોય તો તમે એડમિશન લઈ શકો. પણ આની માહિતી મેળવવા માટે ફોર્મ ભરવું પડશે. માહિતી અમે તમારા સુધી પહોંચાડી દઈશું. હવે સાહેબ બીજો પ્રશ્ન કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વિધાન સમજાવો. આ ટ્વિસ્ટેડ સાહેબ. હા. અને આની અંદર તમને એમ પૂછે કે ભાઈ માટી કલા વિશે ટૂંકનો લખો હા. તો તમારે આ જ લખવું પડે. ઓકે. ટૂંકમાં સમજાવો. ટૂંકનો તો ન પૂછે 2 માર્ક્સમાં. હા. તમને કે માટી કલા વિશે ટૂંકમાં કહો તો હા. તમને એ સવાલ પણ આવડવો જોઈએ. તો આ પણ પૂછાયેલો પ્રશ્ન પૂછાઈ શકે એવી સંભાવનાઓ સાથે. ઓકે. IMP. ત્રીજો પ્રશ્ન. ભારત પ્રાચીન ભારતમાં
ચર્મ ઉદ્યોગનું મહત્વ સમજાવો સાહેબ. ચીન અને ભારત બે જ દેશ એવા છે કે જ્યાં ચામડાની વસ્તુઓ બનતી હોય છે, એનો ઉપયોગ થતો હોય છે. અને પછી તો હવે તો તમે જુઓ તો એ આખો ટ્રેન્ડ છે સાહેબ. ફેશન ની અંદર બેલ્ટ થી લઈને બૂટ સુધી બધું ચામડામાંથી બનતું હોય છે. પહેલાના સમયમાં એવું હતું કે ઢોલક મંજીરાથી લઈને પાણી ભરવાની મશકોઈ બનતી હતી. બરાબર તો છે. આ સાહેબ પૂછાય છે પ્રશ્ન, અને હું ટોપ 3 માં આને એડ કરી શકાય એવો પ્રશ્ન કહી શકાય. તો આઈએમપી પ્રશ્ન આ પણ છે, ચર્મ ઉદ્યોગ તમને પૂછી જો શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપણે પૂછીએ સાહેબ Yes. કે તમારે શું આ સવાલના જવાબમાં કોઈ એવો મુદ્દો કે તમે જ્યારે ભણતા હોય હા. ત્યારે તમને કઈ ન સમજાતું હોય તો નીચે અહીંયા કોમેન્ટ તમે કરી શકો છો. બરાબર બરાબર છે? છે. ડન છે? હાલો ડન છે ભાઈ. આ હા. બધા આઈએમપી પ્રશ્ન અગર તમે તમારી બુક અને પેન લઈને લખી નાખ્યો હોય તો તમે એક કામ કરો, બુક અને પેન લેતા જાઓ, આ લખતા જાઓ અથવા સ્ક્રીનશોટ પાડતા જાઓ. સ્ક્રીનશોટ પડે એટલે તમે ડન લખી નાખો, ડન લખો એટલે અમે આગળ વધીએ. બરાબર? એટલે હા. કોમ્યુનિકેશન પણ થતું રહે અને થતું આપણે રહે. આગળ પણ વધતા જઈએ. સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન લખજો. 78 લાઈક પહોંચી ગઈ હા. છે. આપણે શું કહેવાય કે તમે ડન કયો છો, સ્ક્રીનશોટ પડી જાય ત્યાં સુધીમાં 22 લાઈક સુધી આપણે શું કરવાનું છે, પહોંચાડી દેવાનું છે. આપણે બે સાઈડમાં વ્યા જઈએ સાહેબ. બે બરાબર side એટલે છે. છોકરાઓ આખો સ્ક્રીનશોટ આનો લઈ લે. બરાબર ને? ચલો ઝડપથી, જેથી કરીને તમે લોકો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આનો ફોટો પાડીને પછી સવાલનો જવાબ પાકો કરી શકો છો. ઓકે, થેન્ક્સ સર. ચલો આપણે હવે પાછા સાઈડમાં આવી આવી. ઉભેરો બધાય ડન કે પછી આપણે આગળ વધીએ. ડન છે ભાઈ? ઓકે ચલો. સુધીરભાઈનો આન્સર આવી ગયો ડન. નૃત્ય સમજાઈ દેશું. પછી જય મહેતા કહી છે ડન સર. કિંજલ કહી છે ડન સર. ઓકે, વેરી ગુડ. અમે બંને ભાઈઓ થોડા સાઈડમાં વ્યા જશું હરેક પ્રશ્ન પછી. તમે ડન લખશો પછી આગળ વધીશું. લાઈક આપણે 80 એ પોગવાન છે, 79 થઈ ગઈ છે, 1 લાઈક ઘટે છે, લાઈક સુધી આપણે પહોંચી જઈએ. ચોથો સંગીત પ્રશ્ન. કલા. યસ. સંગીત કલામાંથી સાહેબ છે ને તમને ઓપ્શન વાળા પ્રશ્નો પૂછી શકે, તમને રાગ વિશે પૂછી શકે, મુખ્ય સૂર કેટલા છે એ પૂછી શકે. એટલે હું 2 માર્ક્સની અંદર સંગીત કલાને તમે છોડવું હોય તો છોડી શકો, એની સલાહ આપી શકું. યાદ રહે તો વધારે સારું છે. બરાબર છે? આ તો આની અંદર આ બધા સવાલ આપણે અગત્યના છે ઈ જ કાઢેલા છે. હા. પણ આમાંથી જે મોસ્ટ એમપી હા. લાગે છે ઈ આપણે આમાં કારણ કે ટીક આપણે કરતા આમાં જઈએ જોયું તો છીએ. સંગીત મકરંદ પૂછ્યો, હા. પંડિત નારદ, પંડિત અહોબલના પ્રશ્નો આવી ગયા. રાગ તમને 5 મુખ્ય રાગો કેટલા છે તો 5 પૂછી શકે. એટલે જોડકાની અંદર સવાલો આવી શકે. અને જો આવી રીતે પૂછવું હોય તો સંગીત કલા પણ ટૂંકમાં પૂછી શકે. ઉભાઈ હા, સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ. ચલો પછી હું કાલ કઈ રહી જ ન જાય. કલ કરે સો, આજ કરે સો, હમણાં કરે સો. અબ ઝડપથી પાડો સ્ક્રીનશોટ. હાલો ઝડપથી. ઓકે, લિબર્ટી સોલ્યુશન્સ આવશે. યસ, આપણે કરવાના છીએ. ઓકે ચલો ડન છે. આનો સ્ક્રીનશોટ પડી ગયો છે. બરાબર. લાઈક ક્યાં પહોંચી છે ભાઈ? લાઈક 81 પહોંચી છે. આના પછીનો પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધીમાં આપણે 85 લાઈક સુધી જે છે એ પહોંચવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વ્યા જાય. નીચે આપેલા. હા સાહેબ. આની અંદર છે ને આવી રીતે 2 વ્યાખ્યાઓ પણ આવી શકે. હા. તો વ્યાખ્યા વાળા આ પણ પ્રશ્ન most માટે IP છે. ખાસ યાદ રાખવાનું. એવું બની શકે કે આના સ્થાને તમને ગરબાનું પૂછી લે તો તમારે લખવું પડે કે ભાઈ ગરબો એટલે આવેલું જ છે ને, જુઓ ગરબો એટલે ગર્ભદીપ ઉપરથી શબ્દ આવેલો છે. યસ, આપેલા શબ્દનો પરિચય આપો. આમાં આપણે વ્યાખ્યા આપવાની છે. કોઈ Yes. 2 વ્યાખ્યા તમને પૂછી હોય તો પેલું આપણને આપ્યું છે કુમીન. કુમીન. એ શું છે સાહેબ કુમીન? હમણાં આપણે વાત કરી નૃત્યની. બરાબર ને? રેશમી જોડકા બ્લાઉઝ વખતે. અને હા. કમર ઉપર પટ્ટો બાંધીને ઘેરદાર લીલા કલરનો ચણિયો કુમીન કહેવાય. મેં કીધું જ તું. યસ. અને હા. ગરબા. તો આ ગરબા. એની વ્યાખ્યા છે. ઝડપથી આનો સ્ક્રીનશોટ Yes. પડી સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન લખો ફટાફટ. ડન લખો સર. ડી ફોર ડન. થેન્ક યુ. ડી ફોર Okay. થેન્ક યુ. ઓકે. હાય ક્રિશભાઈ. ચલો ઝડપથી ભણવામાં ધ્યાન રાખીએ આપણે. અને આ જે છે એ થઈ જાય એટલે ડન લખજો. Done. ઓકે, એના પછી છઠ્ઠો પ્રશ્ન. સાહેબ ભવાઈ પૂછાતી આવી છે ને પૂછાશે. ભવાઈની ભવાઈ એટલી યાદ વખત રાખવાની. પૂછાઈ ગઈ છે. હા, હું લખી નાખું સાહેબ. આલ્યો સાહેબ. આઈએમપી. યસ. બરાબર ને? હા. શું છે ભાઈ? શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટક કહ્યા છે. શા અસાઈડ માટે? ઠાકરથી શરૂ કરવાનું છે. અસાઈડ ઠાકરે 700 વર્ષ પહેલા આ કલાની શરૂઆત કરી હતી અને એને ઘણા બધા ભવાઈના વેશોનું નિર્માણ કર્યું. ભૂંગળો વગાડતા અને સ્ટેજ વગરનું નાટક સાહેબ Okay. આખ્યાન શૈલીની અંદર હજી પણ થાય છે. ઓકે, બરાબર. આપણે તમે થોડા Yes. પાછળ વ્યા જાઓ Done અને છે. જે લોકોનો સ્ક્રીનશોટ પડી જાય એ લખી નાખે ડન. લાઈક પહોંચી છે 84. Yes. આપણે 10મા પ્રશ્ન સુધી પહોંચીએ. ક્યાં પહોંચવાનું છે? 95. મને વિશ્વાસ છે પૂગી જશું. લેક્ચર પૂરો થાય કે આજે 100 લાઈકનો ટાર્ગેટ પૂરો કરીને આપણે લેક્ચર ફિનિશ કરવાનો છે. ડન છે. ઓકે ચલો આગળ વ્યા જઈએ ભાઈ. ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળામાં પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત શા માટે બન્યા? બરાબર ને? હા. ઓકે. તો એને ભાઈ હું કે સ્વર્ણ યુગ ગણાય છે. જે યુગ છે ને એ અહીંયા કુમારપાળનો છે પણ એનું કઈ નામ મેન્શન નથી. તમે ખાલી સોલંકી યુગ યાદ રાખો તો એ સ્વર્ણકાળ હતો અને એના સમયમાં સાળવીઓ જે હતા એના કારીગરો સાહેબ એ ત્યાં આવીને વસ્યા. એમની આવડત અને કૌશલને એ લોકોએ પ્રોત્સાહન આપ્યું એટલે એ
જગ પ્રસિદ્ધ થયા. તો ક્યારેક 2 માર્ક્સની અંદર 1 માર્ક વાળો સવાલ પણ આવી જતો હોય છે, આવો પણ તમને પૂછી શકે. ડેફિનેશન પાછી આવી છે, તમે જોઈ શકો છો 3 છે એક સાથે. ગરબો, ગરબીન, રાસ, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. જુઓ અહીંયા ગરબો જે છે ને એ રાસ જેવો જ છે, ફરવાની અને નૃત્ય છે. નારીમય સંગીત છે સાહેબા, ગરબી ગાવાની વસ્તુ છે, અને રાસ ફરીથી ગોળ ઘૂમવાનું, દાંડિયા સાથે, દાંડિયા વગર. એ ત્રણેય વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આપણે 5 પ્રશ્નો એમપી લખ્યા છે સાહેબ, ભવાઈ સાથે. પાછળ વ્યા જાય ડન છે. સ્ક્રીનશોટ પાડી લે, ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન લખો. 85 લાઈક થઈ ગઈ છે સાહેબ, 85 લાઈક થઈ ગઈ છે. હવે આપણે 5 લાઈક ઘટે છે, બરાબર ને? આમ જો તો 10 લાઈક, અગર 10 પ્રશ્નની વાત કરીએ તો, બરાબર? ઝડપથી લાઈક કરી નાખજો ભાઈ. ચલો, ઓકે, સ્ક્રીનશોટ પડી ગયો. નેક્સ્ટ વન, હું સાઈડમાં પહેલા વિયો જાઉં છું, પછી આપણે ચર્ચા કરીએ છીએ. સ્ક્રીનશોટ તમે પાડી લ્યો. હું 3 ગણું છું, 1, 2 અને 3. સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન 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 3 વાર લખવાનું છે. હાલો સાહેબ, 9મો ડન એમ લખજો. યસ સાહેબ. સંગીત રત્નાકર અને અહોબલ, અને આમાં જો 2 આવશે, એક સંગીત રત્નાકર, પછી પારિજાત આવશે. તો એની અંદર કોઈ પણ એક જે છે એ તમને પૂછી શકે છે, કારણ કે આપણે 2 સવાલો કરીએ સાહેબ. તો હું કોઈ પણ એક 3 ગ્રંથો કરી નાખવા, એમાંથી રત્નાકર અથવા તો પારિજાત પૂછાઈ શકે એવા છે. ઓકે, ડન છે. ઓકે, ચલો, ડન છે સાહેબ. ઓકે સર, આ એમપી છે. યસ, આ એમપી છે. હાલો, એના પછી ભાઈ આગળ નાટ્ય કલા, તમામ કલા સાહેબ આ પૂછાયું. મોસ્ટ એમપી, કારણ કે તમામ લલિત કલાનો સમાવેશ અંતે નાટ્ય કલામાં થઈ જાય છે. બરાબર છે. કારણ કે એની અંદર નૃત્ય હોય છે સાહેબ, એની અંદર સંગીત હોય છે સાહેબ, અને એની અંદર એક્ટિંગ, નાટક પણ હોય છે. આપણે સાઈડમાં આવીએ, યસ, છોકરાઓનો ફોટો પાડી લે. આની અંદર શું કહેવાય કે ઘણા બધા મુદ્દા છે. તમારે લોકોને 5 કે 6 મુદ્દા જે છે એ યાદ કરવાના છે, જેથી કરીને તમે સરસ મજાના 5 જ મુદ્દા છે સાહેબ, 5 જ મુદ્દા છે. ઓકે, ડન છે સાહેબ. હા. એના પછી હું છે ભરતનાટ્યમની નૃત્ય કલાની સમજૂતી આપો. આ પણ આપણે આઈએમપી કરીને આઈએમપી સવાલ છે સાહેબ. ઓકે, 7 સવાલો આઈએમપી થયા છે. ઓકે, ડન છે. આપણે સાઈડમાં આવ્યા જઈએ. છોકરાઓનો સ્ક્રીનશોટ પાડી લે. એક ભાઈનો મેસેજ આવે છે, સર પ્લીઝ સ્ટાન્ડર્ડ મેથ્સનું 4થો સેક્શન સી અને ડી નું સોલ્યુશન્સ મોકલો ને, અથવા તો પેન્ટેડ એપ્લિકેશનમાં અપલોડ કરો. ભાઈ આપણે છે ને એ મૂકીશું, તો યુટ્યુબમાં મૂકીશું, તો તમને મળી જશે. પણ લાઈવ લેક્ચરની અંદર અગર તમે પેન્ટેડમાં જોડાયેલા છો તો રવિવારે હોય છે, એમાં તમારા કંઈ ડાઉટ હશે તો હું તમને સોલ્વ કરાવી આપીશ. ઓકે, 12મો પ્રશ્ન, ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો. તો એની અંદર આપણને જે છે એ 4 અલગ અલગ પ્રશ્ન આપ્યા છે કે આપણી સંસ્કૃતિના વિકાસમાં જંગલો મહત્વનું સ્થાન ધરાવે છે. એમાં કાષ્ઠ કલાનો પ્રશ્ન જે છે એ તમારે પાકો કરી નાખવાનો, પણ આપણે એને આઈએમપી માં હમણાં લખતા નથી. એના પછી પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરજો. સમત્વની માહિતી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન. ગુજરાતના આદિવાસી નૃત્યો સાહેબ, આપણે પઢારોનું જોયું, ભીલોનું જોયું, આપણે ચાળો નૃત્ય જે છે એ જોયું. તો આ તમામ નૃત્યો જે છે એ પૂછી શકે એવો સવાલ છે. આપણે સાઈડમાં વ્યા જઈએ, ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો. હું 3 ગણું છું, 1, 2 અને 3. 85 લાઈક થઈ ગઈ છે. જે લોકોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખે. 14મો પ્રશ્ન, કથકલી નૃત્ય વિશે સમજૂતી. ભરતનાટ્યમ અથવા કથકલી, બેમાંથી એક તો હશે જ સાહેબ. બરાબર છે. તો એ સવાલ તમારો આઈએમપી પ્રશ્ન રહેશે. ઓકે, ભરત ગૂંથણ કલા મોહેન્જો-દડો થી ચાલી આવે છે, અને એ સવાલ પણ કરવા જેવો ખરો. આપણે થોડાક સાઈડમાં. યસ, 1, 2, 3. નેક્સ્ટ ક્વેશ્ચન, અતિકામ કારીગરી વિશે સમજૂતી આપો. સાહેબ જે છે એ મહત્વનો પ્રશ્ન, આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન સાહેબ. બરાબર છે. જેની અંદર જડતર કામની અંદર એનો સમાવેશ થાય સાહેબ. નંગ જે છે એ અકીક જે છે એના સુંદર પથ્થરો છે અને વીટીમાન વગેરે માં નાખવામાં આવતા હોય છે. આ છે ને એક વખત લગભગ મને યાદ આવે છે કે ક્યારેક બોર્ડમાં છે ને પૂછાયેલો છે. એટલે આઈએમપી છે, આપણે આ આઈએમપી માં રાખીએ છીએ. ચલો, ડન છે. સો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી. આશા રાખું છું કે તમને બધાય આઈએમપી પ્રશ્ન મળી ગયા હશે. Painted, Painless Learning.